આજે આપણે હે ને તમે જોઈ શકો છો કે બે વિદ્યાર્થી અહીં બેઠા છે, બે વિદ્યાર્થી અહીં બેઠા છે. આપણે સંસ્કૃતના એક એકમને પોડકાસ્ટથી જોઈશું. પોડકાસ્ટ એટલે ખબર પડે? ચર્ચા કરતા કરતા. હવે દાખલા તરીકે હું આપની સાથે ચર્ચા કરીશ, આમની સાથે ચર્ચા કરીશ. એ એક પ્રવૃત્તિના ઉત્તરો આપશે. આપણે ભણ્યા કાલે આપણે ભણ્યા કરોતી નામનો એક પાઠ ભણ્યા. કરોતી એટલે કરે છે અને ક્રિયાપદના સંદર્ભમાં છે. અહીં એક પ્રવૃત્તિ છે ખૂબ સરસ. અહીં લખેલું છે એકમમાં દર્શાવ્યા મુજબ કોણ કઈ ક્રિયા કરે છે તે દર્શાવવાના જોડકા જોડો. એકમમાં દર્શાવ્યા મુજબ કોણ કઈ ક્રિયા કરે છે તે દર્શાવતા જોડકા જોડો. તો આ બાજુનો એક ભાગ જોવો તમે. અહીં બધા નામ છે: સચિન, વેદાંત, વિમાનમ, નિશા, વિવેક, કપિલ, મીરા, મયુર અને દિવ્યા. અને એની સામે એક કેટલાક ક્રિયાપદો છે. શું છે? ક્રિયાપદો. તો પાઠના આધારે આ વિદ્યાર્થી મિત્રો આપણે ઝડપથી બતાવશે કે કોની સાથે કયું ક્રિયાપદ આવે. તમે બધા જોજો, બહુ રસપૂર્વક જોજો બધા. આપણે એ પૂછીશું આ ટીમ એ અને આ ટીમ બી. સૌથી પહેલા આપણે ટીમ એ ને પૂછીશું. ચલો, વિવેક સાથે શું જોડાશે પાઠના આધારે? સાચું જોડો વિવેક. સાચું જોડો. ચલો આપણે પૂછીશું વેદાંતની સાથે શું જોડાશે? વેદાંત. વેદાંત પડતી. જો વેદાંત પડતી જોઈ તો પાઠ્યપુસ્તકમાં જોઈ તો વેદાંત પડતી બોલો. હા, યસ, સાચું. તો વેદાંત પડતી. તો આ ટીમ એ જે છે એને 1 માર્ક્સ વેદાંત થઈ ગયું. બરાબર? વેદાંત પડતી. ઓકે, ચલો આપણે પૂછીએ. ચલો, સચિન. વેરી ગુડ. સચિન ખેલતી. બરાબર? બરાબર? ઓકે, સચિન ખેલતી. તો ચલો ટીમ બી ને 1 માર્ક્સ. ચાલો હવે આપણે પૂછીએ. ચલો, કપિલ. કપિલ. કપિલ ક્ષિપ્તિ. જોયો? સાચું કે ખોટું? કપિલ ક્ષિપ્તિ. ચલો, સરસ. વેરી ગુડ. કપિલ ક્ષિપ્તિ. ઓકે, ક્ષિપ્તિ. તો ચલો સૌથી આમાં શું બધું? વિવેક બધું ને? વિવેક બધું. કપિલ બધું. પછી વેદાંત બધું. સચિન બધું. બરાબર? ચલો આપણે પૂછીએ. વિમાનમ. વિમાનમ શું હશે? ઉડે તે. વેરી ગુડ. સાચું. વિમાનમ ઉડે તે. 1 માર્ક. ઓકે, ચલો આપણે પૂછીએ. મીરા. મીરા બોલો. મીરા. મીરા ગાયત્રી. સાચું? સાચું. મીરા. ઓકે, આપણે 3 થાય. 1 ના 0. બરાબર? ચલો આપણે પૂછીએ. ચલો બોલો. દિવ્યા. દિવ્યા. દિવ્યા ગાયત્રી. સાચું ભાઈ? જોયો? દિવ્યા ખોટું. તો દિવ્યા ગાયત્રી નહીં આપ્યું. ખોટું. તો શું આવશે? દિવ્યા શું કરે ભાઈ? लिखती. दिव्या શું કરે હે? लिखती. એટલે ખોટું. ચલો 0 માર્ક્સ. હવે આમને પૂછીએ. ચલો નિશા બોલો. નિશા શું આવશે? કો શું આવશે? વધતી. નિશા વધતી. હતું. ચલો સરસ. વેરી ગુડ. 1 માર્ક્સ. ચલો નિશાનું બધું. હવે છેલ્લું છે. ચલો મયુર. મયુર ક્ષિપ્તિ. સાચું? સાચું. ઓકે, ચલો મયુર ક્ષિપ્તિ. 1 માર્ક્સ. તો અહીં જુઓ સ્કોર જુઓ. જે ટીમ એ છે કેટલા માર્ક્સ છે? 4. અને ટીમ બી ને 3 માર્ક્સ. તો 4 માર્ક્સ સાથે ટીમ એ જીતે છે. જોરદાર તાળી પાડી. હવે શું આવડ્યું? શું ના આવડ્યું? હા, એક વસ્તુ ખોટી બોલ્યા. ચલો, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.